ભાવનગર એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે માહિતી મળી હતી કે શહેરના સીતસર રોડ બજરંગ બાલક સોસાયટી પાસે જગાભાઈની વાડીમાં ખુલ્લા પ્લોટ પર અમુક ઇસમો રાંધણ ગેસના બાટલા સાથે છેડછાડ કરી તેમાંથી ગેસની ચોરી કરી રહ્યા છે. મળેલ બાતમીવાળી જગ્યાએ પોલીસે રેડ કરતા અલગ અલગ કંપનીના ગેસના બાટલાઓમાંથી ગેસ કાઢી અન્ય ખાલી બોટલમાં રિફિલિંગ કરી કાળાબજારી કરવાના ઈરાદે સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો. ભાવનગર એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે માહિતી મળી હતી કે શહેરના સીતસર રોડ બજરંગ બાલક સોસાયટી પાસે જગાભાઈની વાડીના ખુલ્લા પ્લોટ પર અમુક ઇસમો રાંધણ ગેસના બાટલા સાથે છેડછાડ કરી તેમાંથી ગેસની ચોરી કરી રહ્યા છે. મળેલ બાતમીવાળી જગ્યાએ પોલીસે રેડ કરતા અલગ અલગ કંપનીના ગેસના બાટલાઓમાંથી ગેસ કાઢી અન્ય ખાલી બોટલમાં રિફિલિંગ કરી કાળાબજારી કરવાના ઈરાદે સંગ્રહ કરીને રાખવામાં આવ્યું હતું. પોલીસે મંજૂરી વગર ગેસના બાટલાનો સંગ્રહ તેમજ તેમાંથી ગેસ કટિંગના ગુનાહિત કૃત્યમાં સામેલ એઝાઝ રફીક કુરેશી, સોએબ સલીમ શેખ, ઝાહિદ મુસાભાઈ ચૌહાણ તેમજ ઝાહિદ બચુભાઈ રાઠોડની અલગ અલગ કંપનીના ગેસના સિલિન્ડર, બે રિક્ષા, વજન કાંટા સાથે કુલ ₹2,01,900 મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જ્યારે ગુનાના કામે જગાભાઈ વાડીવાળા ભાગેડ્યો હોય તેને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર.